ડાંગનું દરબાર ભાતીગઢ લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તારીખ 26/2/2026 થી તારીખ 3/3/2026 દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભાતીગઢ લોકમેળા ડાંગ દરબાર 2026નું આયોજન કરવામાં આવેલ છે. ડાંગ દરબાર મેળા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ મેળાનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે ડાંગ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની વિવિધ સમિતિઓ બનાવી અધિકારી અને વિભાગોની જવાબદારીઓ સોંપવામાં આવેલ છે, જેમાં મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત થાય તે માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામાં આવી છે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જનેશ્વર નલવાયા, જયદીપ સરવૈયા સહિતના અધિકારીઓ તેઓની સમગ્ર ટીમ દ્વારા ડાંગ દરબારના મેળામાં સુચારુ આયોજન માટે ટ્રાફિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલ છે. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જનેશ્વર નલવાયાએ વિગતો આપતા જણાવ્યું કે મેળામાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ છે. મેળાના સુચારુ આયોજન માટે પોલીસ વિભાગ દ્વારા 170થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે, ત્યારે મોબાઈલ ચોરી, ચેઇન સ્નેચિંગ વગેરે પ્રવૃત્તિઓ પર નજર રાખવા સર્વેલન્સ ગોઠવવામાં આવેલ છે. જો આવી કોઈ ઘટના બને તે તાત્કાલિક જનરક્ષક ડાયલ નંબર 112 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. આ સાથે જ પોલીસની શી ટીમ પણ તૈનાત કરવામાં આવેલ છે. તેમજ મેળામાં આવતા લોકોને સાયબર અવેરનેસને અંગેની જાગૃતતા ફેલાય તે માટે પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા, મેળામાં ઇમરજન્સી સેવાઓને તકલીફ ના પડે તેમજ લોકોને પણ મેળામાં ફરવા માટેની તકલીફો ના પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મેળામાં આવતા લોકોને વાહન પાર્કિંગની મુશ્કેલીઓ ના પડે તે માટે 6 જેટલા ટ્રાફિક પોઈન્ટ ઊભા કરવામાં આવેલ છે. તેમજ આ સ્થળોએ રાત્રિ દરમિયાન વીજળીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, અધિક નિવાસી કલેક્ટર SG તબિયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા મેળાની તમામ વ્યવસ્થાઓ માટે સતત આયોજન અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ. ચેઇન સ્નેચિંગ, મોબાઈલ ચોરી જેવા મિલકત સંબંધી ગુનાઓ ન બને તે હેતુથી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સતત મોનિટરિંગ તથા સર્વેલન્સ રાખવામાં આવનાર છે. વધુમાં કોઈ વ્યક્તિ સાથે જો આવી કોઈ પણ પ્રકારની ઘટના બને તો મારી તમામ પ્રજાજનોને વિનંતી છે કે તેઓ જનરક્ષક 112 ઉપર ફોન કરે, જે 24 કલાક અવેલેબલ રહેશે. વધુમાં હાલ 10મા તથા 12માની બોર્ડની એક્ઝામ પણ યોજાનાર હોય. તારીખ 26 તથા 28ના રોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે જે ડાંગ દરબારનો મેળો છે એ તથા આ પરીક્ષા કેન્દ્રો વચ્ચે રૂટનું પણ ઓવરલેપિંગ થતું હોય, પોલીસ દ્વારા સ્પેશિયલ પોઈન્ટ રાખવામાં આવેલ છે. આ સ્પેશિયલ પોઈન્ટ ઉપર બેરિકેટિંગ કરવામાં આવેલ છે, જેથી જે પરીક્ષા કેન્દ્રો પર જે બાળકો છે તે સમયસર પહોંચી શકે તથા તેમને કોઈ મુશ્કેલી ન થાય. વધુમાં ડાંગ જિલ્લામાં આ ડાંગ દરબારના મેળા દરમિયાન કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે હેતુથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 6 અલગ અલગ જગ્યાએ, જેમ કે સનસેટ પોઈન્ટ દીપ દર્શન સ્કૂલ, ડાંગ સ્વરાજ આશ્રમ, પટેલપાડાની ગીતાંજલિ સ્કૂલ, નાયરા પેટ્રોલની બાજુમાં તથા મિશન બંગલો તથા શ્રમજીવી વસાહત નિગમની બાજુમાં 6 અલગ અલગ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મારી તમામ પ્રજાજનોને વિનંતી છે કે તેઓ આ પાર્કિંગ વ્યવસ્થામાં પાર્કિંગ કરે, જેથી આવા ટાઉનમાં કોઈ ટ્રાફિકની વ્યવસ્થા ન સર્જાય અને બધા મેળાની ઉજવણી કરી શકે. થેન્ક યુ.